જસદણ નગરપાલિકાના પ્રમુખ તરીકે જિગ્નેશભાઈ છાયાણીની વરણી, ઉપપ્રમુખ તરીકે હિતેશભાઈ થડેશ્વર અને કારોબારી ચેરમેન તરીકે કાજલબેનની સર્વાનુમતે વરણી કરવામાં આવી। જસદણ આમતક ન્યૂઝ બ્યુરોમાંથી રસિક વિસાવણીનો એક વિસ્તૃત અહેવાલ। જસદણ નગરપાલિકાની ચૂંટણી બાદ પ્રમુખ ઉપપ્રમુખની વરણી કરવામાં આવી હતી। ચૂંટણીમાં 28 બેઠકોમાંથી ભાજપે 22 બેઠકો કબજે કરી છે। કોંગ્રેસને 5 અને 1 અપક્ષ બેઠક મળી હતી। જસદણ પાલિકાના પ્રમુખ તરીકે જિગ્નેશભાઈ પ્રાગજીભાઈ છાયાણી, ઉપપ્રમુખ તરીકે હિતેશભાઈ ભાસ્કરભાઈ થડેશ્વર, કારોબારી ચેરમેન તરીકે કાજલબેન પ્રવીણભાઈ ધોળકિયાની વરણી કરવામાં આવી હતી। ભાજપની પાર્લામેન્ટરી બોર્ડની મળેલી બેઠકમાં પ્રમુખ, ઉપપ્રમુખ અને કારોબારી ચેરમેનના નામો ઉપર મહોર મારવામાં આવ્યા બાદ આજે મામલતદારની ઉપસ્થિતિમાં ચૂંટણી યોજવામાં આવી હતી, જેમાં સત્તાવાર વરણી કરવામાં આવી હતી। ચૂંટાયેલા તમામ હોદ્દેદારોને ખૂબ ખૂબ અભિનંદન પાઠવવામાં આવ્યા હતા। જય